નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતની હારમાળા યથાવત રહી છે। આજે વહેલી સવારે વાવ-થરાદ હાઈવે પર દિયોદર તાલુકાના લુદ્રા અત્યારે ગામ પાસે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો। આઈસર ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજતા સમગ્ર પંથકમાં યારટી વ્યાપી છે। ત્યારે મિત્રો, સૂત્રોના જણાવ્યા મુજબ વહેલી સવારના સમયે જ્યારે ધુમ્મસનું વાતાવરણ અથવા ઓછી બીજળી વીંટી હોઈ શકે છે, ત્યારે લુદ્રા ગામના પાટિયા પાસે પૂર ઝડપે આવી રહેલા એક આઈસર ટ્રક અને દૂધના ભરેલા ટેન્કર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનના આગળના ભાગનો કૂચો બોલી ગયો હતો। આ ઘટનામાં ટેન્કર ચાલક લાખાભાઈ રબારી વાહન ત્યારે ભૂકો બોલાઈ જવાને કારણે ગંભીર ઇજાઓના લીધે ઘટના સ્થળે મૃત્યુ થયું હતું। આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો રાહદારીઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિકો તાત્કાલિક દિયોદર પોલીસ અને 108 એમ્બ્યુલન્સ જાણ કરી હતી। અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। દિયોદર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતક લાખાભાઈ રબારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ દિયોદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી તેજસ્વી હાથ ધરી હતી। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।